ઓમ સાંઈરામ મિત્રો. દૈનંદિન સાંઈ બોધ 2 ફેબ્રુઆરી. જેવું ગણગાપુર નૃસિંહવાડી, જેવું ઔદંબર અથવા ભિલ્લવડી, તેવું જ પવિત્ર ગોદાવરી કાંઠે ક્ષેત્રે શિરડ પ્રસિદ્ધ. સાંઈબાબા એ એક મહાન સંત છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી આ 4 પ્રકારની વાણી જેનું વર્ણન કરતાં થાકી જાય છે. વેદોનું ચાતુર્ય જ્યાં ચાલ્યું જ નથી અને નેતિ નેતિ એમ કહીને વેદોએ પણ હાર માની છે. 6 શાસ્ત્ર, 6 દર્શનો તેમજ પુરાણો જેનું વર્ણન કરવા અસમર્થ છે તેવા સંત શ્રી સાંઈનું ચારિત્ર તેમજ તેમની લીલાઓ અગાધ છે. તેનું અત્યંત વિલક્ષણ લીલાઓ સાંભળીને શ્રોતાઓ પાવન થાઓ સાંઈના ગુણોને યાદ કરવા લાગ્યા. નાકથી ફૂલનો સુવાસ લેવી, સ્પર્શેન્દ્રિયથી ઠંડા ગરમનો અનુભવ કરો, આંખોથી સૌંદર્ય સુખનો અનુભવ લઈ પોતાને સુખ અનુભવ કરાવવો, જીભ સાકરનો સ્વાદ લે છે અને બીજાને તે સ્વાદ કેવો લાગે છે તે કહી શકાતું નથી. તે રીતે સાંઈના ગુણ જાણીને તે વ્યક્ત કરવામાં અમે કેવી રીતે યશસ્વી થઈશું તે બાબત ચારિત્ર લેખકને શંકા છે. પણ સદ્ગુરુના મનમાં જ્યારે અભિવ્યક્તિ નિર્માણ થાય છે ત્યારે તે પોતે જ પ્રેરણા આપી અશક્ય ચારિત્રનું વર્ણન પોતાના ભક્તોના માધ્યમથી તે કરાવી લે છે. હેમાડપંત કહે છે, આ મારા બોલ કેવળ ઔપચારિકતાથી નથી પણ તે મારા મનોભાવપૂર્વક વિચારોનું ઉદ્ઘોષણ છે. જે પ્રમાણે ગાણગાપુર, નૃસિંહવાડી, નસોબાવાડી, ઔદંબર અને ભિલ્લવાડી ક્ષેત્ર પ્રસિદ્ધ છે તેવું જ શિરડી ક્ષેત્ર ગોદાવરી નદીના કાંઠે વસેલું પવિત્ર ક્ષેત્ર છે. ગોદાવરી નદી ગોમતીના નામે પણ ઓળખાય છે. તે પાપ વિનાશક ભવરોગ હારિણી ગોદાવરી આપણને શિરડીનો માર્ગ બતાવે છે. ગોદાવરી ઓળંગતા જ સામે કાંઠા ઉપર આશરે 3 માઇલ પર નીમ ગામમાં ઘોડાગાડી દાખલ થતાં જ સામે શિરડી દેખાય છે. શ્રી સમર્થ રામદાસ ગોદાવરીનો કિનારો છોડીને કૃષ્ણા નદીના કિનારે જગત ઉદ્ધાર માટે પ્રગટ થયા. શિરડીનું પુણ્ય મહાન, તેથી યોગેશ્વર સાંઈ ગોદાવરીના કાંઠે પ્રગટ થયા. પારસમણીના દૈવી સ્પર્શથી લોઢાનું સોનું થાય છે. એ પારસમણીથી પણ સંત શ્રેષ્ઠ છે કારણ કે તેઓ પોતાના ભક્તોને પોતાનું જ પોત રૂપ આપે છે. પારસમણી પોતાના સ્પર્શથી લોઢાનું સોનું કરે છે પણ પોતે પોતા જેવું જ બની શકતો નથી. સત્ય પુરુષ જ્યાં વાસ્તવ્ય કરે છે તે જ ક્ષેત્ર કહેવાય છે. સ્વામી વિવેકાનંદ. ઓમ સાંઈરામ.